એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સમયે અત્યારે ગુજરાતની અંદર જ્યારે ખેડૂતોને કપાસનો બિયારણ લેવાની ખરીદીની જ્યારે આ સિઝન નીકળી હોય એવા સમયે અત્યારે એસઓજીએ ખેડૂતોની બહારે આવી અને નકલી અને ડુપ્લિકેટ બિયારણો પકડવા માટેની જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ધોમધકતા તાપની અંદર ખેડૂતોની બહારે આવી. સવાલ એ છે કે આ સમયે સરકાર શું કરી રહી છે, સરકારની એજન્સીઓ શું કરી રહી છે, ખેતીવાડી વિભાગ શું કરી રહી છે અને કૃષિ મંત્રાલય શું કરી રહ્યું છે. છાસવારે દર વર્ષે પરપોટાની જેમ ફૂટી નીકળતા નકલી બિયારણોનો રાફડો ફાટે છે અને સરકાર ઊંઘથી ઝડપાય અને પછી એવું કહે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું. શું કાયદેસરની કાર્યવાહી કરી? આપણા ગુજરાતની અંદર અત્યારે શું લેબોરેટરીઓ છે, કેટલી લેબોરેટરીઓ છે તેનું એક વખત લિસ્ટ તો જાહેર કરો. અને ગયા વખતે જે લેબોરેટરીઓ કરાવી છે, જે સેમ્પલ લીધા હતા તેનું ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યા, કોઈને જાહેર કરી છે, કોઈને બ્લેક લિસ્ટેડ કર્યા છે, કોઈને જેલમાં નાખ્યા છે. જો આવી કાર્યવાહી નથી કરીને મતલબ એવો થાય કે શું તમે આ કલમ સુધી હપ્તાઓ પહોંચાડ્યા છે? જો સારા બિયારણ છે તો એને પરમિશનો શા માટે નથી આપતા? આ પણ સવાલ છે. આના માટેની પણ એક ક્વોલિટી કંટ્રોલનો વિભાગ છે, તો એ ક્વોલિટી કંટ્રોલ વિભાગ શું કરી રહ્યો છે? જો સારા બિયારણ છે તો પરમિશન કેમ નથી આપતા અને ખરાબ બિયારણ છે તો ખુલ્લી બજારમાં વેચાઈ કેમ રહ્યા છે? આ પણ સવાલ છે. મારી પાસે 184 પેકેટ હતા એ પકડવામાં આવ્યા. એની મારી ઘર બિલ લાવે, એ ખેડૂત વાવે દાખલા જેમ ખાતર બિયારણ દવા ખેડૂત બધા બાકી લઈ જાય. જો એ ઉત્પાદન થાય જ નહીં તો ખેડૂત મને રૂપિયા ક્યાંથી આપશે? અમે સારી કારણ ખેડૂતની માંગ એવી છે, એમાં ઈયળો નથી આવતો એટલે વધારે ખેડૂત માગે એટલે અમે વેચીએ છીએ. એમ અંદર દર વર્ષે ખેડૂત વાપરે જ છે એટલે ખેડૂત બધા હસતા મોઢે જ લઈ જાય છે. અને દર વર્ષે બીજે કોઈ પણ વસ્તુ આવે એના કરતામાં ઈયળો નથી આવતો એટલે ખેડૂત વધારે પસંદ કરે. હજી નુકસાની થતી હોય તો એ રૂપિયા મેં બાકી માલ દીધો તો રૂપિયા અમને જ ના આવે તો પહેલાં તો અમને નુકસાની જાય પછી ખેડૂત થઈ જવાની. એનાથી બહુ એટલે એ બિયારણ સારું છે પણ આમાં ઈયળો નથી એટલે વધારે સારું. અને આમાં ગવર્મેન્ટની મંજૂરી નથી એટલે એ બિલ ના આવે એટલે ડુપ્લિકેટ ગણે. બાકી કપાસ તો ઓરિજિનલ જ બી હોય એમ થાય એ કપાસ જ. તો ખેડૂત વધારેમાં વધારે આ પ્રોડક્ટ વાવે છે કારણ કે આની અંદર ગુલાબી ઈયળ ના આવે, ઉત્પાદન વધારે થાય. પેલામાં ગુલાબી ઈયળ આવી જાય તો ઉત્પાદન નથી થતું એટલે ખેડૂત સામે બી પસંદ કરે કે આ જ વેરાયટી વાવું છે.